કચ્છમાં અદાણી ગ્રુપની સાંધી સિમેન્ટ એકમના છેલ્લા 3 દિવસથી કામદારોએ ટૂલ ટાઉન કરી વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા, જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારાતા કામદારો શિફ્ટ મુજબ કામે લાગી ગયા હતા। કંપનીને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારીના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિગ્નેશ ગિરી ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારને 7 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓની 5 માંગણીઓ મૌખિક રીતે કંપનીએ સ્વીકારી હતી। ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ હતી। ભારત માતા કી જય। હું ભગીરથ વૈષ્ણવ, અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી। અમારી જે ધરનો હતો, આજે ધરનાનો ચોથો દિવસ છે, ત્યારે અત્યારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમારા અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ। એમાં અમારી જે પ્રમુખ 7 માંગો હતી, એમાંથી અમારી 5 માંગોને અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે, તથા એ બદલ હું આ 300 કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું, તથા ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ તમામ ઉચ્ચ લેવલના ગૌતમ સાહેબ સુધી તથા